નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટ ચેનલમાં। મિત્રો આજે આપણે જોઈશું 8 પાસ ભણેલા ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક છે। વીએમસી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। પરીક્ષા વગર સીધી ભરતી છે। લાયકાત મિત્રો 8 પાસ અને 12 પાસ ઉમેદવારો માટેની છે। પગાર મિત્રો 16,462 રૂપિયા રહેવાનો છે। તો મિત્રો ભરતીની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ। વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો શરૂ કરીએ આજની આ માહિતી। તો મિત્રો આપણે જાણીએ ભરતીની જાહેરાત વિશે। તો મિત્રો કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત આપણે જાણવાના છીએ। તો વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન 2026 વાહનજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણ લક્ષી વિવિધ ક્ષેત્રીય કામગીરી માટે યુપીએચસી ખાતે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ તારીખ 1/1/2026 થી તારીખ 10/1/2026 સુધી મંગાવવામાં આવે છે। તો મિત્રો આપણે ક્રમ વાઇઝ જગ્યા જોવાના છીએ। જગ્યાનું નામ જોશું અને કુલ જગ્યા જોશું। ક્રમ 1માં તો પહેલી જગ્યા પબ્લિક હેલ્થ વર્કર PHW, કુલ જગ્યા મિત્રો 106 છે। ત્યાર પછી ક્રમ 2માં બીજી જગ્યા વિશે જોશું તો ફિલ્ડ વર્કર પુરુષ ઉમેદવાર માટે છે FW, કુલ જગ્યા મિત્રો 448 છે। ઉમેદવારો www.vmc.gov.in વેબસાઇટ પર તારીખ 1/2026 થી 12 કલાકેથી તારીખ 10/1/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાય છે। કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજી જ કરવાની રહેશે। આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમની અન્ય માહિતી શરતો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તારીખ 1/1/2026 12 કલાકથી મેળવી શકાશે। આ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે ક્લિક કરી અને વેબસાઇટની મુલાકાત લઈ શકો છો મિત્રો। ત્યાર પછી આપણે જાણીએ પબ્લિક હેલ્થ વર્કર વિશેની સંપૂર્ણ માહિતી। તો મિત્રો તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ઉમેદવારો લેવા અંગેની જાહેરાત છે। મિત્રો જગ્યાનું નામ પબ્લિક હેલ્થ વર્કર PHW, જગ્યાની સંખ્યા 106 છે। કેટેગરી વાઇઝ જગ્યા મિત્રો તમે જોઈ લેજો, જે સ્ક્રીન પર દેખાય છે વિડીયોમાં। ત્યાર પછી આપણે અંદર વાત કરીએ શૈક્ષણિક લાયકાત તથા અનુભવ વિશેની। તો મિત્રો ધોરણ 12 પાસ તથા સરકારી માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સનો કોર્સ પાસ કરેલા હોવા જોઈએ। વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલા ઉમેદવારો માટે ધોરણ 10 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ અથવા તો સરકાર માન્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સનો કોર્સ પાસ કરેલા હોવા જોઈએ। ત્યાર પછી કોમ્પ્યુટર બેઝિક કોર્સ પાસ કરેલા હોવા જોઈએ। આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। વડોદરા શહેરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો, તેમાં ખાસ નોંધ રાખવાની। ત્યાર પછી આ ભરતીમાં આપણે પોસ્ટ વિશે પગાર વાત કરીએ તો માસિક પગાર મિત્રો રહેવાનો છે 16,462 રૂપિયા ઉચ્ચ પગાર છે। ત્યાર પછી ઉંમર વિશેની આપણે જો વાત કરીએ તો જાહેરાતની તારીખ 18 વર્ષથી ઓછી ન હોવી અને 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ, તમારે ધ્યાન રાખવાનું છે। તો મિત્રો આપણે નોંધ વિશે જાણી લઈએ તો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલા ઉમેદવારો માટે જાહેરાતની તારીખ 59 વર્ષથી વધુ નહીં। જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવતા હોય અને 45 વર્ષથી વધુ ઉંમર હોય તેવા પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે। જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલા હોય તેમજ ડોક્યુમેન્ટ વેરીફાઈ વખતે તેમનું પૂર્ણતા કરવાની રહી છે। ત્યાર પછી નિમણૂક મુદત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત રહેવાની છે। ઉમેદવારોને કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ ભરાઈ શકાય છે। એક કે તેથી વધુ અરજી ધ્યાને આવેથી જે ઉમેદવારો ગેરકાયદેસર ઠેરવી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં। કેટેગરી વાઇઝ કોમન એક મેરિટ બનાવવામાં આવશે, જે મુજબ ઉમેદવારો પસંદગી આપેલા ઝોનમાં જગ્યા હશે તો પ્રાધાન્ય આપવામાં આવશે। ત્યાર પછી આગળ વાત કરીએ ફિલ્ડ વર્કરની। તો મિત્રો જગ્યાનું નામ ફિલ્ડ વર્કર પુરુષ FW, જગ્યાની સંખ્યા મિત્રો 448। કેટેગરી વાઇઝ મિત્રો જગ્યા તમે જોઈ લેજો, વિડીયોમાં બતાવવામાં આવેલી છે તે રીતે। ત્યાર પછી શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ 8 પાસ હોવા જોઈએ। સાયકલ ચલાવતા આવડવું જોઈએ। આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। વડોદરા શહેર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। ત્યાર પછી આ પોસ્ટમાં માસિક મહેતાણું જોઈએ એટલે કે પગાર જોઈએ તો માસિક પગાર રૂપિયા મિત્રો 15,700 રૂપિયા સુધી મળશે મિત્રો, ઉચ્ચ પગાર છે। ત્યાર પછી
જાહેરાતની તારીખ 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ, તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આપણે નોંધ વિશે જોઈએ તો વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલા ઉમેદવાર માટે જાહેરાતની તારીખ 59 વર્ષથી વધુ નહીં. જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવતા હોય અને 45 વર્ષથી વધુ ઉંમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. ત્યાર પછી જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલી હોય તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જે તેની પૂર્ણતા કરવાની રહેશે તે તમારે નોંધ રાખવાની છે. ત્યાર પછી નિમણૂકની મુદત જોઈએ તો તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત રહેવાની છે. ઉમેદવારો કોઈપણ એક કેટેગરીમાં જ ફોર્મ ભરી શકાય છે. એક કે તેથી વધુ અરજી ધ્યાને આવશે તે જે ઉમેદવારોને ગેરલાયક કરી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. તે જ મુજબ છે મિત્રો, આગળની પોસ્ટ મુજબ જ છે આ નિમણૂકની મુદત ને બધું ઉમેદવારો, તે તમારે ખાસ જોઈ લેવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે. જરૂરી ડોક્યુમેન્ટમાં મિત્રો ફોટો અને સહી જોશે. આધાર કાર્ડ તમારું હોવું જરૂરી છે. જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો આપવાનું રહેશે. લાયકાત મુજબની માર્કશીટ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. હવે મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું અને ભરતીનું ફૂલ નોટિફિકેશનની PDF ક્યાંથી ડાઉનલોડ કરવી તે આપણે જાણીએ. તો મિત્રો ભરતીનું ફૂલ નોટિફિકેશનની PDF ડાઉનલોડ કરવા માટે મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં જોડાઈ જાઓ. તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં તમે ક્લિક કરી અને જોઈન થઈ શકો છો અને ટેલિગ્રામ ગ્રુપમાં તમને PDF મળી જશે. ત્યાર પછી મિત્રો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો મિત્રો તેની વેબસાઇટની પણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં તમે ક્લિક કરી અને ડાયરેક્ટ આ પેજ ઉપર આવી શકો છો. જે મિત્રો આ પેજ ઉપર તમે આવશો ત્યાર પછી મિત્રો તમને 2 પોસ્ટ બતાવશે કઈ પોસ્ટ ઉપર ફોર્મ ભરવું છે. ત્યાર પછી મિત્રો એપ્લાય ઓનલાઈન ઉપર છે, તેના પર ક્લિક કરી અને તમે ફોર્મ ભરી શકો છો. કઈ રીતે ફોર્મ ભરવું તેનો પણ વિડીયો અલગથી લાવવાનો જ છું. તો વિડીયોના કોમેન્ટમાં યસ લખી દેવાનું છે, તો હું વિડીયો બનાવી દઈશ કે કઈ રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરવું. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. મળી આવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.